મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રથમ ભાષા 7મું કાવ્ય હું એવું ગુજરાતી ભણીએ, એને કાવ્યને જાણીએ, સમજીએ, એનો રસાસ્વાદ માણીએ. કવિ છે વિનોદ જોશી. કાવ્યનું સ્વરૂપ છે ગીત કાવ્ય. કવિ વિનોદ હરગોવિંદ દાસ જોશી. કવિ વિનોદ જોશી, એમનો જન્મ 13 ઓગસ્ટ 1955. જન્મ સ્થળ છે ભોરિંગડા. વતન છે એમનું બોટાદ. ગીતકાર અને વિવેચક તરીકે જાણીતા છે. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. એમણે એમના જે કાવ્યસંગ્રહો છે ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને ટુંડેલ ટુંડિકા એમના મહત્વના કાવ્યસંગ્રહો છે. આ સિવાય પણ એમના કાવ્યસંગ્રહો છે અભિપ્રેત, સોનેટ, વિનોદ જોશીની ચૂંટેલી કવિતા, શૈરંધ્રી અને નિવેશ. એમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી. ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છે. આ સિવાય 2018માં વિનોદ જોશીને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો છે. એ સમયની આ તસવીર છાપામાં પણ એ સમયે માહિતી આવી હતી. એ વિશે છાપામાં છપાયું હતું. નરસિંહ મહેતા એવોર્ડ એમને એનાયત થયેલો હતો. મિત્રો, આપણે કવિતાને સમજીએ. ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. અને એટલે કહેવાનું મન થાય કે જય જય ગરવી ગુજરાત. આ ગુજરાતનો નકશો આપણી સામે છે. ગુજરાતનો મહિમા, ગુજરાતનું ગૌરવ એ દરેક ગુજરાતીનું અભિમાન છે. ગુજરાતની મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. કાવ્યનું શીર્ષક છે હું એવો ગુજરાતી. ગુજરાતી કેવો? એ પ્રશ્નના ઉત્તરમાં કવિ ગૌરવભર્યા લહેકા સાથે ખુમારીપૂર્વક ગુજરાતનો મહિમા પોતાના શબ્દોમાં રજૂ કરે છે. અને એ ખુમારી, એ ગૌરવ કેમ ના હોય? કેમ કે પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ, સમુદ્ર બધું જ ગુજરાતને મળ્યું છે. એટલું જ નહીં, પણ ગુજરાતને ઘણા બધા મહાપુરુષો મળ્યા છે. ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે. એટલું જ નહીં, પણ મધ્યકાળથી અર્વાચીન કાળના સાહિત્યકારોએ પણ એમની ઓળખ વિશ્વ સુધી વિસ્તારી છે. અને ગુજરાતના સાધુ સંતોની તો વાત જ નિરાળી. લોક સાહિત્યનો ડાયરો એની ઓળખ છે. શૂરવીરોની ભૂમિ કહેવાય છે ગુજરાત, લોક સાહિત્યનો ડાયરો. અને એટલું જ નહીં, પ્રાચીન બેનમૂન સ્થાપત્યોથી હેરિટેજ સિટી તરીકેની આ ઓળખ બન્યું છે આ ગુજરાત. ઘણું બધું જોવાલાયક આ ગુજરાતમાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ટાટા ઇન્ડસ્ટ્રીઝ હોય, અમૂલ, શ્વેત ક્રાંતિ હોય કે ઈસરો હોય, ઘણાય ગુજરાતી વૈજ્ઞાનિકોએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આ ભૂમિને આપ્યું છે. રંગમંચ પરની રંગીન દુનિયા હોય કે હસતા હસાવતા રસ્તરબોળ રંગે ચંગે ખેલતી ગુજરાતી પ્રજાનું ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન કવિ વિનોદ જોશીની વાણીમાં છલકાય છે. એ પ્રાદેશિક અભિમાન માત્ર ગુજરાતી હોવા સાથે નહીં, પણ અંતે ભારત માતાના એક અંશ હોવાના ગૌરવને પણ કવિએ ગીતની અંતિમ પંક્તિમાં રજૂ કર્યું છે. કાવ્યને આપણે ગીત સ્વરૂપે સાંભળીએ. કાવ્યનો રાગ, કાવ્યનું ગાન આપણે સાંભળીએ. હેજ દ્વારાસની હું રમઝટ, હું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ હું
વિજાણંદનું હું જંતર હું નરસેની પ્રભાતે હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હે હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં નહીં સાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબધે છે રત્નાકર અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં નહીં સાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર હું સાવજની ત્રાળ હું જ કરવી ભાષા લચકાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજયશું સૂર્ય મંદિરે ગુંજર તો હું કવલ તેજનો ભૃંગ નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજયશું સૂર્ય મંદિરે ગુંજર તો હું કવલ તેજનો ભૃંગ હું ગિરનારી બૌદ્ધ પારકા હું જ સુધારસ પાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી ગાંધીનું મૌન હું જ સરદાર કરી ખોમાર હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં થા હું ગાંધીનું મૌન હું જ સરદાર કરી ખોમાર હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં થા હું સંતોનું સૌમ્યસી તલવાર શૂરની દાદી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી ઓ જાની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હાજી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હો હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી મિત્રો કાવ્ય આપણે સમજીએ. હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી. મિત્રો આગળ વાત કરી એમ કાવ્યના શીર્ષક પ્રમાણે ગુજરાતી કેવો હોય એના ઉત્તરમાં શરૂઆતમાં જ કવિ ગૌરવપૂર્વક શું કહે છે તે જુઓ. હું ગુજરાતી છું એ જ વાતથી જેની ગજગજ ફૂલે એવી હોય એવો હોય એ ગુજરાતી જેને પોતાના ગુજરાતી હોવાનું અભિમાન હોય ગૌરવ હોય એ ગુજરાતી છે. અહીં જુઓ ગજ શબ્દ વાપર્યો છે. ગજ એક માપ છે. કવિ અહીં ગુજરાતી હોવાના ગૌરવને ગજગજ ફૂલી ઉઠવું રૂઢિપ્રયોગ આપી એક વ્યવહારુ લહેકો આપ્યો છે. ગુજરાતી કેવો એ વાત આગળ કરતા કવિ શું કહે છે જુઓ. અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી હું એવો ગુજરાતી
હું એવો ગુજરાતી. મિત્રો, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા, ગુજરાતની જીવાદોરી નર્મદા, લગભગ 1280 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી આ નદી ગુજરાતની સૌથી મોટી નદી ગણાય છે. ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં જેના પાણી પહોંચે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અંતરિયાળ ગામડાઓ સુધી નર્મદાનું પીવાલાયક પાણી મળી રહે છે. એની ઉપર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે, જેથી લોકોને પાણી મળી રહે છે. એટલે એના અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે. ગુજરાતના એક શહેરો, ગામડાઓ એટલે કે અંગોમાં નર્મદાના નીર વહે છે. એટલે કવિ કહે છે, અંગે અંગે વહે નર્મદા. હવે આગળ શું કહે છે કવિ? શ્વાસોમાં મહીસાગર. ગુજરાતમાં નાની મોટી કુલ મળીને 185 નદીઓ છે. તેને 3 ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ અરવલ્લીની પર્વતમાળાઓની નદીઓ, બીજો ભાગ સાબરમતી અને મહી નદીઓ, અને ત્રીજો ભાગ દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ. મહી નદી મધ્ય ગુજરાતની નર્મદા અને તાપી બાદ ત્રીજા નંબરની મોટી નદી છે. આ નદી વિંધ્ય પર્વતમાં મેહદ સરોવરમાંથી અંજેરા નજીકથી નીકળે છે. 500 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. એમાંની આ મહી નદી આસપાસનો વિસ્તાર મહીસાગર એટલે ગુજરાતનો શ્વાસ. આગળ શું કહે છે? અરવલ્લીનો પિંડ પશ્ચિમ ભારતમાં સ્થિત પર્વતમાળા. તેની લંબાઈ 692 કિલોમીટર. ભારતનો પશ્ચિમ ભાગ એટલે ગુજરાત. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સુધી ફેલાયેલો એ પર્વતમાળાનો વિસ્તાર અરવલ્લીનો પિંડ. પિંડ એટલે આકાર, ઘાટ. અને એ અરવલ્લીનો ફેલાયેલી એ પર્વતમાળા, એ વિસ્તાર જે ગુજરાતનો આકાર છે, ઘાટ છે, અને એટલે અરવલ્લી જે પશ્ચિમ ભાગમાં ફેલાયેલો છે, એક છે ગુજરાતનું ગૌરવ. હવે આગળ કવિ શું કહે છે? પ્રાણમાં ધબકે છે રત્નાકર. આપણે જાણીએ છીએ કે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાયેલો છે. નકશામાં આપણે જોઈએ છીએ કે જમણી બાજુ નીચેનો ભાગ દરિયો દેખાય છે. દરિયાઈ મોજાની એ લહેરો ગુજરાતના પ્રાણરૂપી ધબકારા છે. કેવી સરસ વાત કરી છે કવિએ. હવે થોડું વ્યાકરણ સમજીએ. રત્નાકર એટલે રત્નોના ભંડારરૂપ સાગર. સંધિ રત્ન વત્તા આકાર. આગળ શું કહે છે કવિ? હું સાવજની ત્રાડ. સાવજ એટલે સિંહ, ત્રાડ એટલે ગજના. સિંહની વાત આવે એટલે સાસણગીર યાદ આવે. ગીરનું અભયારણ્ય આખા એશિયામાં ખૂબ પ્રખ્યાત. 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું એ ગીરનું અભયારણ્ય એ આપણા ગુજરાતની ઓળખ. અને એટલે કવિ શું કહે છે કે હું સાવજની ત્રાડ. સિંહની એ ત્રાડ એટલે માત્ર ગુજરાત. અને સાથે કવિ શું કહે છે? હું સાવજની ત્રાડ પણ છું ને ગરવી ભાષા લચકાતી ગુજરાતી ભાષા પણ છું. મારી ભાષામાં એક લચક છે. મીઠા બોલી ગુજરાતી વિશ્વના ગમે તે ખૂણે જાય કે વસે, એનો લયકો, એની લચક પરખાઈ જાય. અને એટલે આપણી માતૃભાષાની મીઠાશ કેવી કે ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. આગળ શું કહે છે કવિ? નવરાત્રિનો ગર્ભ દીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. કેટલી સરસ વાત કરી છે. જુઓ, નવરાત્રિના ગરબા, નવરાત્રિનો ગર્ભ દીપ હું. નવરાત્રિના ગરબા એટલે ગુજરાતીની વૈશ્વિક ઓળખ. કાણાવાળી માટલીમાં દીવા મૂકી તેને માથે લઈ કે તેની આ એક એવો અનોખો તહેવાર છે ગુજરાતનો કે માં અંબાની આરાધનામાં હિલોળે ચડતો રાસ ગરબો 9 દિવસ મોડી રાત સુધી પણ ખેલૈયાઓને થાક લાગવા દેતો નથી. એવી એ ગરબા માટેની ધૂન
કવિ આગળ શું કહે છે? હું શત્રુંજય શૃંગ. ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલ શત્રુંજય પર્વત ઉપર 865 જૈન મંદિરો આવેલા છે. શૃંગ એટલે શિખર, ટોચ. પાલીતાણા શહેર નજીક આવેલ એ શત્રુંજય પર્વત જેના 865 જૈન મંદિરો આવેલા છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે આ પર્વતની ટોચ ઉપર મંદિરમાં પહેલો ઉપદેશ આપ્યો હતો. એટલે કવિ ગર્વ સાથે કહે છે, હું શત્રુંજય શૃંગ. આગળ શું કહે છે? સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરા. ધવલ એટલે શ્વેત, સફેદ. તેજ એટલે પ્રકાશ અને ભૃંગ એટલે ભંગ. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ પાટણ શહેરથી 30 કિલોમીટર જેટલા અંતરથી દક્ષિણ દિશામાં આવેલ મોઢેરા ગામ ખાતે જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર. આ સૂર્ય મંદિર કળા તેમજ શિલ્પ કામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. સૂર્ય મંદિરની રચના એવી છે કે સૌપ્રથમ જ્યારે સૂર્યોદય થાય ત્યારે તેનો પ્રકાશ પ્રથમ મંદિરમાં પ્રવેશે. સૂર્યપ્રકાશના ધવલ તેજથી સમગ્ર મંદિર ઝળહળિત થાય. જાણે કવિ કહે છે કે ધવલ તેજનો ભૃંગ એટલે ભમરો. અહીં એનો અર્થ થાય ગુંજારવ. પ્રકાશથી ઝળહળિત રોશનીના ગુંજારવ સાથે એની સુંદરતા બેનમૂન બને છે. આગળ શું કહે છે કવિ? હું ગિરનારી ગોખ. ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી 50 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ. કહેવાય છે કે ગિરનાર પર્વતના 9,999 પગથિયા છે અને એની ઊંચાઈ એટલી છે કે એવું લાગે જાણે વાદળો સાથે વાતો કરે છે. ભગવાન સોમનાથનું પ્રખ્યાત મંદિર એ ગિરનારી ગોખ. સંત શૂરવીર અને ભક્તોની એ ઐતિહાસિક કથા આ ગિરનારી ગોખ સાથે જોડાયેલી છે. આગળ શું કહે છે કવિ? દ્વારિકા હું જ સુધારસ પાતી. કૃષ્ણ ભગવાનનું એ ભવ્ય મંદિર કે વિશ્વમાંથી લોકો એનું દર્શન કરવા માટે આવે છે. કૃષ્ણના ભક્તનું એ ભક્તિરસ એ સુધારસની નગરી. કૃષ્ણના ભક્તિની એ સુધારસની નગરી એટલે દ્વારિકા નગરી. આગળ શું કહે છે કવિ? સુધા એટલે અમૃત. આગળ કવિ શું કહે છે? દુહા છંદની હું રમઝટ, હું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જંતર, હું નરસૈની પરભાતી, હું એવો ગુજરાતી. જો દુહા. ગુજરાતની સંસ્કૃતિની વાત કરવામાં આવે ત્યારે દુહા છંદ તરત યાદ આવે. દુહા છંદની રમઝટ. દુહા છંદ ગુજરાતીના મુખ્ય રમતું જ હોય. લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી અહીં તો યાદ આવે જ. ઉત્સવપ્રિય અને આનંદપ્રિય ગુજરાતીઓની આગવી શૈલી, આગવી છટા એટલે દુહા છંદની રમઝટ. આગળ શું કહે છે કવિ? હું ભગવું ધ્યાન. ગુજરાત સાધુ સંતોની ભૂમિ છે અને એટલે જ હું ભગવું ધ્યાન. સંત મહાત્માઓની આ ભૂમિ એટલે ગુજરાત. સંતોના ધ્યાન થકી ગુજરાતને મળેલ સાંસ્કૃતિક વિરાસત અનન્ય છે. કેટલાય સાધુ સંતોએ ગુજરાતને શોભાવ્યું છે. આગળ કવિ શું કહે છે? મીરાની કરતાલ હું જ મીરાબાઈ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ હળોના કહી શકાય એવા કૃષ્ણ ભક્ત મીરાબાઈ એની કરતાલે શ્રી કૃષ્ણ ભક્તિ સાથે સાહિત્યને ભજનોની ભેટ આપી. મેવાડના વતની રાજરાણી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન બની તમામ સુખ સાહેબી છોડી સાધ્વી થઈ દ્વારિકામાં રહ્યા, જે ગુજરાતનું એક ગૌરવ છે. આગળ શું કહે છે? હું નિત્ય એક આખ્યાન. આખ્યાનની વાત આવે એટલે પ્રેમાનંદ યાદ આવે. આખ્યાન એટલે શિરોમણી કવિ પ્રેમાનંદ. એ સમયે મનોરંજન તરીકે રામાયણ મહાભારત જેવા વિષયોને લઈ
આંગળીમાં વીંટી પહેરી માણના થપાટ આપતા લોકોને ભક્તિરસ આપતા જાય એવા પ્રેમાનંદનું આખ્યાન. એટલે કવિ કહે છે હું નિત્ય એક આખ્યાન. હવે આગળ કવિ શું કહે છે? વિજાણંદનું હું જંતર, શેણી વિજાણંદની વાર્તા, સૌરાષ્ટ્રની રસધારનો ભાગ, શેણી વિજાણંદની પ્રેમ કથા. એની ફિલ્મ પણ બની છે. એ ફિલ્મ પણ તમે જોઈ શકો છો. અહીંયા જો નિર્માતા દિગ્દર્શક આપેલા છે. એની ફિલ્મ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, એને પણ આપણે જોઈ શકીએ છીએ. અને આ એક ગુજરાતીનું ગૌરવ છે. સૌરાષ્ટ્રની રસધાર શેણી વિજાણંદની પ્રેમ કથા, આ છે ગુજરાતનું ગૌરવ. આગળ કવિ શું કહે છે? જંતર એટલે વાદ્ય, એટલે વિજાણંદનું એક વાદ્ય જેને અહીંયા ગુજરાતી હોવાના ગૌરવ સાથે કવિએ મૂક્યું છે. આગળ કવિ શું કહે છે? હું નરસૈની પ્રભાતી. નરસિંહ મહેતા, નરસિંહ મહેતા યાદ આવે એટલે પ્રભાતિયા પણ યાદ આવે. પ્રભાતી એટલે પ્રભાતિયા. આદિ કવિ નરસિંહ મહેતા એના પ્રભાતિયા માટે જાણીતા છે. જાગને જાદવા કૃષ્ણ ગોવારિયા, તુજ વિન ધ્યાનમાં કોણ જાશે, જળકમળ છાંડી જાને બાળા. કેટલા બધા પ્રભાતિયા છે. આવા કેટલાય પ્રભાતિયા ગુજરાતીઓના હૈયે ને હોઠે વસેલા છે. 600 થી 700 વર્ષ પુરાણા નરસિંહ મહેતાને આજે પણ સૂર્યોદય થતાં એ નરસિંહ મહેતા સૌને જગાડે છે. પોતાના ભક્તિ રસથી રસ તરબોળ કરી દે છે. એ છે ગુજરાતનું ગૌરવ અને એ પ્રભાતિયા એટલે હું. આગળ કવિ શું કહે છે? હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. ભારતના રાષ્ટ્રપિતા કહેવાતા મહાત્મા ગાંધી ભારતની કરંટ ચલણી નોટો ઉપર બિરાજમાન એ બાપુ, ગુજરાતના પોરબંદરના રહેવાસી, ગુજરાતની શાન છે. વિશ્વ સુધી વિસ્તરેલી એમની ઓળખ એટલે ગુજરાતનું ગૌરવ. મૌન રહી અંગ્રેજોને ભારત દેશમાંથી ભગાડી જાણ્યા. અહિંસા અને મૌનના જોરે વિશ્વના ઇતિહાસનું એક અમર પાત્ર બન્યા. એ ગાંધી એટલે ગુજરાતનું ગૌરવ. આગળ કવિ શું કહે છે? હું સરદાર, હું જ સરદાર તણી છું હાક. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતના પનોતા પુત્ર, બારડોલી અને ખેડા સત્યાગ્રહથી પોતાની હાક જમાવનાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે શોભાવનાર એ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે ગુજરાતનું ગૌરવ. જુઓ, ગુજરાતનું ગૌરવ એક તરફ ગાંધીનું મૌન છે, તો બીજી તરફ સરદાર જેવા લોખંડી પુરુષની હાક. એ બધું જ ગુજરાતને મળ્યું છે. આગળ કવિ શું કહે છે? હું સત્યનું આયુધ, હું જ સત્યનું આયુધ. આયુધ એટલે શસ્ત્ર. સત્યરૂપી શસ્ત્ર એ હું ગુજરાત. કેટલી સરસ વાત કરી છે કવિ અહીં. સત્યમેવ જયતે, આપણો અશોક સ્તંભ પરનો શિલાલેખ. ચારે દિશાઓમાં દરેક ખૂણામાં સત્યમેવ જયતે નો જે લલકાર છે, જે ધાક છે, એ છે ગુજરાત. એ છે ગુજરાત. આગળ કવિ શું કહે છે? હું સંતોનું સૌમ્ય સ્મિત. સંતો, જુઓ કેટલી સરસ વાત કરી છે. વિરોધાભાસ બતાવી કવિ શું કહે છે કે સંત મહાત્માઓનો આશીર્વાદ છે ગુજરાત, એમનું મધુર સ્મિત છે ગુજરાત. તો બીજી તરફ જરૂર પડે તો તલવાર શૂરની તાતી, શૂરવીરોની તલવાર છે ગુજરાત. કેટલી સરસ વાત કરી છે. આગળ કવિ શું કહે છે? હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો અવતાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. હું મારી માટીનો જાયો. જાયો એટલે પુત્ર. વતન પ્રેમની
કવિ વાત કરે છે. અહીં સુંદરમ યાદ આવે. સુંદરમ સરસ કહે છે, માથે ધરું ધૂળ વસુંધરાની. વતનની એ માટી, વતન પ્રત્યેનો તલસાટ, એ છે સુંદરમ. તો આદિલ મંસૂરી જેવાને વતન છોડતી વખતે લખવું પડે છે, વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. આ તો છે ગુર્જર અવતાર, આ જ છે ગુર્જર અવતાર. અને ગુજરાતી હોવાનો ગૌરવ આ જ છે. અને આગળ કવિ શું કહે છે? મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત ભારતનો એક અંશ છે. આશીર્વાદ એટલે આશીર્વાદ, એનો વિરોધી થાય અભિશાપ. અને ભારત માતાના આશીર્વાદ છે ગુજરાતને. અને અંતે ખૂબ સરસ વાત કરે છે કવિ. શું કહે છે કે હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. કેટલી સરસ વાત કરી છે. અહીં કવિ ઉમાશંકર યાદ આવે. વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી, માત્ર ગુજરાત સીમિત નહીં, વિશ્વ માનવી થઈ મહાજાતિની ઓળખ એટલે ગુજરાતી. અને આ ક્ષણે જરૂર કહી શકાય કે ભારતના ગૌરવનું નમણું નમસ્કાર એટલે ગુજરાત. નર્મદ કહે છે તેમ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.